જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે સવારે વહેલા વહેલા તકોજી ગયા છે બહાર, અને આવા ચુંબાઈને બે આવ્યા છે ગલ્લા। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। એટલે ગલ્લા બે છે, હું બાજુ બે છું। આજે રજા સાથે વિચારીએ છીએ કે હું કરું, કોઈ સમજણ પડતી નહીં। ના હોય તો નોકરી બાજુ જઈએ। આબુ લે આવું બાઈક અરે લોકેશન પર તો હું આવી જ ગયો તો આજે, કારણ કે ડાયાજીના તબિયત થોડી ખરાબ છે। તો કહું ડાયાજી પાસે જઈને બેહું, થોડો એવાને આરામ મળે। એટલે આ મહેમાન ચાલુ હોય છે આખો દારો। તો વિડીયોમાં બન્યા રહો। આજે ઘણાના ફોન આવે છે અને ઘણાની કોમેન્ટો આવે છે કે જે ઝૂંપડીનો તમે વિડીયો બનાવો છો એનું અંદરનું એ બતાવો। તો આજે અંદરનું એ બતાવવાનું છે, તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। હું થોડી વારમાં બતાવું છું। મિત્રો તમે જોઈ શકો છો, આ બધા છે અરદ। જો અરદની ખેતી, વરસાદ વધારે આવી જાય તો પછી ખેતી એ બગાડ। કમ્પ્લીટ આમ ફેર બેર પડી ગયો, રાતે દુખાવો થાય થોડો થોડો જ નહીં, મોટા ભાગનો ફેર પડી ગયો ને કમ્પ્લીટ। બરોબર। તો મિત્રો દયાજીને મોટા ભાગનો ફેર પડી ગયો છે। અમે ટૂંક સમયમાં એના વિડીયોમાં આવી જાય। હાલ તો આરામ કરવાનો છે, તે આરામ કરવા દઈએ આપણે। આજે તો રજા જ છે, અને ઘણા મિત્રોની કોમેન્ટ ઓન ફોન આવતા હતા કે અંદરનું બતાવો, જે ઝૂંપડીનો તમે વિડીયો લ્યો છો એ। તો જોઈ લ્યો આ બધું અંદરનું। આજે રજા સાથે બધાને જો એ જોઈ। આપણે આજે એકલા છીએ, ડાયાજી પાંચ છીએ। ડાયાજીને થોડું સારું લાગે એટલે હોય આવ્યો છું હું ઈવન પાંચ। બસ કેમ્પની તૈયારી થાય છે। ચોકડી અમે 2 વારથી આયોજન કરેલું છે કેમ્પનું, તો અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ છે। મિત્રો શ્રાવણ મહિનાનો અમુક સોમવાર છેલ્લો છે આજે। તે ઘણા લોકો જ્યાં છે આજે સપ્તેશ્વર દર્શન કરવા, નદીમાં નાહવા। અમારે જવાનો વિચાર છે, જો કદાચ જઈએ તો વ્લોગમાં મૂકશું। તો વ્લોગમાં બન્યા રહેજો। વ્લોગમાં તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાં નવા વિડીયોમાં બન્યા રહો। મિત્રો હવે ખાઈ પીને બેસી રહ્યા છીએ, થોડો આરામ કરી દઈએ।